વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ભુવાના સમારકામ માટે 1.5 મહિના સુધી રસ્તો બંધ રાખ્યા બાદ પાલિકાએ માર્ગ વાહન વ્યવહાર માટે ખુલ્લો તો મૂકી દીધો છે, પરંતુ કાર્પેટિંગ ન થતાં વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કારેલીબાગના આર્યકન્યા વિદ્યાલય નજીક લગભગ 2 મહિના પહેલા પાણીની લાઇન અને ડ્રેનેજને નુકસાન પહોંચતા રસ્તા પર મોટો ભૂવો પડ્યો હતો. ભુવાના સમારકામ માટે પાલિકાના પાણી પુરવઠા વિભાગ અને એન્જિનિયરિંગ વિભાગ દ્વારા 1.5 મહિના સુધી કામગીરી કરવામાં આવી હતી. માહિતી મુજબ 50 વર્ષ જૂની પાણીની લાઇનમાં લીકેજ સર્જાતા તેનું પાણી નજીક આવેલી ડ્રેનેજ લાઇન સુધી પહોંચ્યું હતું, જેના કારણે ડ્રેનેજ ચેમ્બરને નુકસાન પહોંચતા રોડ બેસી ગયો હતો અને ભૂવો પડ્યો હતો. સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ પાલિકાએ રસ્તો વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દીધો છે, પરંતુ હજુ સુધી રોડનું કાર્પેટિંગ કરવામાં આવ્યું નથી. પરિણામે રસ્તો ઉબડખાબડ બની ગયો છે અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે પાણી પુરવઠા વિભાગ અને વોર્ડ કચેરી વચ્ચે સંકલનના અભાવે કામગીરીમાં વિલંબ થયો હતો. 1.5 મહિના સુધી માર્ગ બંધ રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વાહન ચાલકોનો આક્ષેપ છે કે આ વિસ્તાર ડેપ્યુટી મેયરના વોર્ડમાં આવતો હોવા છતાં સમસ્યાનું સમયસર નિરાકરણ આવતું નથી. ઉબડખાબડ રસ્તાના કારણે અનેક વાહનો ફસાયા હોવાનું તેમજ સતત આ માર્ગ પરથી પસાર થનારા લોકોને કમર અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું. હવે પાલિકા દ્વારા રોડનું કાર્પેટિંગ ક્યારે કરવામાં આવશે અને વાહન ચાલકોને રાહત ક્યારે મળશે તે જોવું રહ્યું. વડોદરા શહેરનો કારેલીબાગનો આ મુખ્ય રોડ છે. અહીંયાથી સિટીમાં જવાય છે. સાથે આ મુખ્ય વિસ્તાર પાસે આર્યકન્યા વિદ્યાલય, કૃષ્ણ હિન્દી વિદ્યાલય, સ્વામી વિવેકાનંદ 3 વિદ્યાલય આવી છે અને ત્યાંનો મુખ્ય રોડ છે. ગટર અને પાણીની લાઈનો લીકેજ થવાથી 2 મહિનાથી આ રોડ બનતો નથી. લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. લોકોને ફરીને જવું પડતું. હાલમાં રોડ જ્યારે ખોલ્યો છે તો રોડ પર મોટા મોટા પથ્થર ને મેટલ પડ્યા છે. તો કોઈ પણ રોડ આપણે રસ્તો ખોલતા પહેલાં ને વ્યવસ્થિત રીકાર્પેટિંગ કરીને એમને ખોલવાનો હોય, પરંતુ ખોલી દીધો છે. લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે. સાથે સ્કૂલના બાળકોને તકલીફ પડી રહી છે. આપ જોઈ શકો છો, લોકો ખાડામાં કૂદીને જાય છે. જ્યારે જનતા વેરો ભરતી તો વેરાનું વળતર આપવાનું અહીંયા ક્યાંક કળતર આપી રહ્યું છે. વડોદરા શહેરની જનતાના કમરમાં દુખાવો છે. અહીંયા સાયકલો પણ પંચર થઈ જાય, બાઇક પણ પંચર થાય તેવી પોઝિશન છે. સાથે મહત્ત્વની બાબત એ છે કે આ આપણા ડેપ્યુટી મેયરનો વિસ્તાર છે, તો ડેપ્યુટી મેયર પણ અહીંયા આવીને જોવું જોઈએ ને આ રોડ જે પણ બનાવતા હોય વહેલી તકે સારો બનાવે. સાથે સંકલનનો અભાવ છે. વોર્ડમાંથી અને પાણી પુરવઠા બંનેનું સંકલન કરતા નથી, જેના કારણે નાગરિકોને ભોગવે છે. તો અમારી વડોદરા શહેર વતી એક જ માંગ છે, કોઈ પણ રોડ ખોલો, સારો વ્યવસ્થિત રીકાર્પેટિંગ કરીને લોકો વ્યવસ્થિત જઈ શકે તેવો રોડ ખોલવા વિનંતી છે.